જેને સૌથી પહેલા વાત કરવી છે એ ચક્રવાતની જે દક્ષિણ ભારતને અત્યારે ધમરોળી રહ્યું છે, ચક્રવાત ફેંગલ. અત્યારે એની સ્થિતિ ક્યાં છે એ જોઈએ તો દક્ષિણ ભારતમાં તામિલનાડુના તટ ઉપર અત્યારે એ તોળાઈ રહ્યું છે. લેન્ડફોલ થવાની તૈયારી અહીંયા દેખાઈ રહી છે. આ હરિકેન ટ્રેકર છે વિન્ડીના માધ્યમથી અમે આપણે આ બતાવી રહ્યા છીએ કે જેમાં આ ચક્રવાતની આંખ અત્યારે અહીંયા છે અને એ આવતીકાલે 11 વાગે લેન્ડફોલ થાય એવી શક્યતા બતાવાઈ રહી છે. અને એ વખતે 74 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા અહીંયા દેખાઈ રહી છે. એની સાથે સાથે વરસાદનું પણ જબરજસ્ત જોર દેખાઈ રહ્યું છે અને વરસાદ પણ અહીંયા સારો એવો એટલે કે ભયાનક વરસાદ વરસે એવું પણ અત્યારે ચિત્ર અહીંયા દેખાઈ રહ્યું છે. અને આ ફેંગલ ચક્રવાત એનું પહેલા એક એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે આખો આ દક્ષિણ ભારતનો ભૂભાગ પાર કરી અને પછી એ અહીંયા અરબી સમુદ્રમાં આવશે. દક્ષિણ ભારતમાંથી એ પસાર થઈ અને અરબી સમુદ્રમાં ત્યાં ફરી એકવાર સક્રિય થશે. કદાચ ગુજરાતની ચિંતા વધે પણ હવે એમાંથી મુક્તિ મળી ગઈ છે. એનો જે રૂટ છે એ વિન્ડીના માધ્યમથી અત્યારે આપણે બતાવીએ કે ચેન્નાઈ ઉપર અત્યારે જબરજસ્ત જોખમ તોડાતું દેખાઈ રહ્યું છે, કારણ કે અહીંયા અતિ ભારે વરસાદ અત્યારે પણ થતો હોવાનું અહીંયા વિન્ડીના માધ્યમથી દેખાઈ રહ્યું છે. અને જેમ જેમ એ આગળ વધશે એમ હજી પણ વધારે વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે દક્ષિણ ભારતના જે આ ભાગો છે, પુડુચેરી છે, એની સાથે સાથે ચેન્નાઈ છે, વેલ્લોર, છેક આ બાજુ અહીંયા સુધી બેંગલુરુ સુધી એની અસર થઈ રહી છે. અને એટલું જ નહીં, આ બાજુ પશ્ચિમી તટ છે કુન્નૂર સુધી પણ એની અસર દેખાઈ રહી છે. સાથે જ કેરળના પણ કેટલાક વિસ્તારોને એ આવરી રહ્યું છે. એટલે દક્ષિણ ભારતની અંદર આ ચક્રવાત ફેંગલ તરખાટ મચાવી રહ્યો છે, પણ એનો તરખાટ શમવાનો નથી. વિન્ડી અત્યારે જે બતાવી રહ્યું છે અનુમાન, એના તરખાટ પ્રમાણે છેક બુધવાર સુધી રાહત મળવાના કોઈ આસાર નથી દેખાઈ રહ્યા. અને એટલા માટે જ અત્યારે ત્યાં તંત્ર પણ તૈનાત છે. અહીંયા આગળ દરેક વસ્તુઓ તૈયાર રાખવામાં આવી છે. જાનમાલને કોઈ નુકસાન ન થાય એની માટેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે. એસડીઆરએફ હોય, એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. અને એટલા માટે જ કે એક પણ જાનની હાનિ અહીંયા ન થવી જોઈએ. અને જે વાત કરવામાં આવી રહી છે કે જ્યારે પશ્ચિમી તટ ઉપર એટલે કે અરબ સાગરની અંદર એ જાય છે, તો અરબ સાગરની અંદર શું એ ચક્રવાત ફરી એકવાર એ સબળ બને છે કે કેમ? કારણ કે ફરી એકવાર જો અહીંયા આવે તો એને ભેજ મળવાની શક્યતા દેખાઈ રહી છે. અને એ જે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે એમાં કેટલું તથ્ય છે એ પણ એકવાર જોઈ લઈએ. પણ એ તથ્ય હવે અહીંયા આગળ નથી દેખાઈ રહ્યું, કારણ કે અહીંયા આવે તો છે પણ એ શક્તિશાળી નથી બની રહ્યું જ્યારે અરબી સમુદ્રમાં આવે છે ત્યારે.